નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે। શિક્ષકોની જે તાલીમ ચાલી રહી છે, ઓનલાઈન તાલીમ, જેમાં મોડ્યુલ 3નું કોર્સ 1 અહીં પ્રશ્નો મૂકવામાં આવેલા છે। જે પ્રશ્નો કોપી માટે નથી પરંતુ સંપૂર્ણ જાણકારી માટે મૂકવામાં આવેલા છે, તો આપણે તેનું અહીં સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। જેમાં પ્રશ્ન પહેલો, સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓને શું ફાયદો થાય છે? તો એ, તેઓ અધ્યાપનમાં સક્રિયપણે ભાગ લઈ શકતો નથી। બી, ગણિતને જ રસપ્રદ રીતે માણી શકે છે। સી, તેઓને સ્માર્ટ બોર્ડ પર વિડીયો જ જોવા મળે છે। અને ડી, તેઓ જટિલ વિભાવનાઓને સરળ રીતે સમજી શકે છે। તો તેનો જવાબ છે ઓપ્શન નંબર ડી, તેઓ જટિલ વિભાવનાઓને સરળ રીતે સમજી શકે છે। તો અહીં આપણે બીજો પ્રશ્ન જોઈશું। બીજા પ્રશ્નમાં સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરતી વખતે શિક્ષકોએ શું ધ્યાનમાં રાખવા માટે શું સાચું નથી? તો ઓપ્શન નંબર એ, વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડ સાથે પ્રતિક્રિયા કરવા માટે પૂરતો સમય આપવો જોઈએ। ઓપ્શન નંબર બી, સ્માર્ટ બોર્ડનો ઉપયોગ અન્ય શિક્ષણ પદ્ધતિઓને બદલવા માટે કરવો જોઈએ। ઓપ્શન નંબર સી, વિદ્યાર્થીઓની વિવિધ અધ્યયન શૈલીઓને ધ્યાનમાં રાખી સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરવો જોઈએ। ઓપ્શન નંબર ડી જે સાચો જવાબ છે, સ્માર્ટ બોર્ડનો ઉપયોગ અમૂર્ત સંકલ્પના સમજાવવા માટે કરવો જોઈએ। ત્રીજો પ્રશ્ન જોઈએ તો, સ્માર્ટ બોર્ડના ઉપયોગથી વર્ગખંડમાં વિદ્યાર્થીઓને વિષય પરત્વે રસ જળવાઈ રહે, કારણ કે ઓપ્શન નંબર એ, સ્માર્ટ બોર્ડથી વિષય સહેલો બને છે। ઓપ્શન નંબર બી, સ્માર્ટ બોર્ડ વિદ્યાર્થીઓને શીખવા માટે મજબૂર કરે છે। સી, સ્માર્ટ બોર્ડ શિક્ષકની ગરજ સારે છે, જ્યારે ડી જવાબ સાચો, સ્માર્ટ બોર્ડ વિદ્યાર્થીઓને એક કરતાં વધુ ઇન્દ્રિયોને સામેલ કરે છે। ચોથો પ્રશ્ન છે, સ્માર્ટ બોર્ડ પર આકૃતિ દોરવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન નંબર એ, ટચ સેન્સર્સ। ઓપ્શન નંબર બી, સ્ટાઇલસ। ઓપ્શન નંબર સી, ચોક। અને ઓપ્શન નંબર ડી, ડ્રોઈંગ ટૂલ્સ। જે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ડ્રોઈંગ ટૂલ્સ। આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 5, સ્માર્ટ બોર્ડમાં ટચ સેન્સરનું શું કાર્ય છે? શું છે? ઓપ્શન નંબર એ, સ્ક્રીન પરની સામગ્રીને સ્પર્શ કરવા માટે। ઓપ્શન નંબર બી, સ્ક્રીન પરની હિલચાલને શોધવા માટે। ઓપ્શન નંબર સી, સ્ક્રીન પર લખવા માટે। અને ડી, સ્ક્રીન પર ચિત્રો દોરવા માટે। તો મિત્રો સાચો જવાબ એ છે, ઓપ્શન નંબર એ, સ્ક્રીન પરની સામગ્રીને સ્પર્શ કરવા માટે। પ્રશ્ન નંબર 6, સ્માર્ટ બોર્ડ શું છે? ઓપ્શન નંબર એ, એક પ્રકારનું કમ્પ્યુટર છે। ઓપ્શન નંબર બી, એક ડિજિટલ ડિસ્પ્લે છે જે કમ્પ્યુટર સાથે જોડાયેલ હોય છે। ઓપ્શન નંબર સી, એક પ્રકારનું પ્રોજેક્ટર છે। કે ઓપ્શન નંબર ડી, એક પ્રકારનું પ્રિન્ટર છે। તો સાચો જવાબ ઓપ્શન નંબર બી છે, જે એક ડિજિટલ ડિસ્પ્લે છે જે કમ્પ્યુટર સાથે જોડાયેલ છે। પ્રશ્ન નંબર 7, સ્માર્ટ બોર્ડની સાથે લેપટોપનું કનેક્શન કરવા માટે કયા વાયરની જરૂર પડશે? ઓપ્શન નંબર એ, કોક્સિયલ કેબલ। ઓપ્શન નંબર બી, યુએસબી કેબલ। ઓપ્શન નંબર ડી જે સાચો જવાબ છે, HDMI કેબલ। અને ઓપ્શન નંબર ડી, AUX કેબલ। આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8, સ્માર્ટ બોર્ડનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ નહીં? તો ઓપ્શન નંબર એ, વિદ્યાર્થીઓને વર્ગખંડમાં વાસ્તવિક અનુભવ આપવા। ઓપ્શન નંબર બી, વિદ્યાર્થીઓને અમૂર્ત અનુભવો આપવા। ઓપ્શન નંબર સી, વિદ્યાર્થીઓના સ્વાધ્યાન તરફ લઈ જવા। કે ડી, વિદ્યાર્થીઓને ત્વરિત પ્રતિપોષણ આપવા। તો જવાબ છે ઓપ્શન નંબર એ, વિદ્યાર્થીઓને વર્ગખંડમાં વાસ્તવિક અનુભવ આપવા। પ્રશ્ન નંબર 9, ગણિત વિષયમાં જીઓજીબ્રાનો ઉપયોગ કરતી વખતે કોઈપણ ખૂણાનું આંતરિક માપ જાણવું હોય તો નીચે પૈકી કઈ સાચી રીત થશે? તો ઓપ્શન નંબર એ, ક્લોકવાઇઝ બિંદુઓ પસંદ કરવા। ઓપ્શન નંબર બી, એન્ટી ક્લોકવાઇઝ બિંદુઓ પસંદ કરવા। સી, કોઈ પણ 3 બિંદુઓ પસંદ કરવા। કે ઓપ્શન નંબર ડી, એવી કોઈ રીત નથી કે જાતે જ માપ મળે। તો જવાબ છે ઓપ્શન નંબર બી, એન્ટી ક્લોકવાઇઝ બિંદુઓ પસંદ કરવા। પ્રશ્ન નંબર 10 આગળ જોઈએ તો, સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરવાના ફાયદા શું છે? તો ઓપ્શન નંબર એ, શિક્ષણને વધુ ઇન્ટરેક્ટિવ અને આકર્ષક બનાવી શકે છે। ઓપ્શન નંબર બી, તે વિદ્યાર્થીઓને વધુ સારી રીતે સમજાવવા મદદ કરી શકે છે। અને ઓપ્શન નંબર સી, તે શિક્ષકોને વિવિધ સામગ્રી દ્વારા શીખવામાં મદદ કરી શકે છે। અને ઓપ્શન નંબર ડી, ઉપરના તમામ। તો જવાબમાં છે ઓપ્શન નંબર ડી, ઉપરના તમામ। વિડીયો ગમ્યો હોય મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।